તો વાત કરીએ મુંબઈની તો મુંબઈમાં માનખુદ રેલવે સ્ટેશન પાસેની આ ઘટના કે જ્યાં મુસાફરને માર મારવામાં આવ્યો છે ત્યારે મુસાફરને નિર્દયતાથી માર મારવાની ઘટના સામે આવી છે જ્યાં ટ્રાફિક જામ વિશે પૂછતા મોટી બબાલ થઈ હતી ત્યારે રિક્ષા ચાલક અને મુસાફર વચ્ચે બોલાચાલી થઈ હતી જ્યાં રિક્ષા ચાલકોએ મુસાફરને ખૂબ જ માર માર્યો હતો ત્યારે મુંબઈના માનખુર્દ જે રેલવે સ્ટેશન છે ત્યાંની આ ઘટના છે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં રિક્ષા ચાલકો દ્વારા એક મુસાફર છે તેને નિર્દયતાપૂર્વક માર મારવામાં આવી રહ્યો છે ત્યારે ઘટના સ્થળે લોકોના પણ ટોળે ટોળા છે અને આમ છતાં જે યુવક જે છે મુસાફરને રિક્ષા ચાલક દ્વારા માર મારવામાં આવી રહ્યો છે કે જ્યાં મુસાફરને નિર્દયતાપૂર્વક માર મારવામાં આવે છે ફરી એકવાર ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં એક મુસાફર છે તેને રિક્ષા ચાલકો દ્વારા નિર્દયતાપૂર્વક બેરહેમીપૂર્વક માર મારવામાં આવી રહ્યો છે ત્યારે આ અંગેનો વિડીયો સામે આવ્યો છે કે જ્યાં યુવાને ટ્રાફિક જામ વિશે પૂછતા જે મામલો વકર્યો હતો અને મામલામાં મોટી બબાલ થઈ હતી ત્યારે બબાલ થતા હાથાપાઈ થઈ હતી જ્યાં રિક્ષા ચાલક અને મુસાફર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા જે મારામારામાં આ ઘટના થઈ હતી કે જ્યાં બોલાચાલી બાદ મારામારી શરૂ થઈ હતી ત્યારે રિક્ષા ચાલકોએ ભેગા મળી મુસાફરને બેરહેમીપૂર્વક નિર્દયતાપૂર્વક માર માર્યો।